દેસાઈનું બેટિંગમાં કમાલ, માત્ર 81 દડામાં 193 રન ફટકારી ગુજરાતમાં નોંધાવ્યો નવો વિક્રમ। આર્ય દેસાઈએ ક્રિસ ગેલના 175 રનના રેકોર્ડને પણ પાછળ છોડ્યો। સુરત શહેરના ઉભરતા ક્રિકેટર આર્ય દેસાઈએ સ્થાનિક સ્તરની સ્પર્ધામાં વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરી અને ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે। સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત 20 સ્પર્ધાની એક મેચમાં આર્ય દેસાઈએ માત્ર 81 દડામાં 193 રન ફટકારી સૌને સ્તબ્ધ કરી દીધા છે। તેની આ આક્રમક રમતને કારણે ગુજરાતના ક્રિકેટ ઇતિહાસમાં 20 ફોર્મેટમાં વ્યક્તિગત સર્વોચ્ચ રન બનાવવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે। આર્ય દેસાઈની આ ઇનિંગમાં તેણે મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી હતી, જેમાં કુલ 14 ગગનચુંબી છગ્ગા અને 21 આકર્ષક ચોગ્ગાનો સમાવેશ થાય છે। નોંધનીય છે કે આર્ય દેસાઈ અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમનો સભ્ય રહી ચૂક્યો છે। તેની આ સિદ્ધિએ વેસ્ટ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ દ્વારા આઈપીએલમાં નોંધાવેલ 175 રનના વિશ્વ વિક્રમી સ્કોરની યાદ અપાવી દીધી છે। ટૂંકા ફોર્મેટમાં આટલો મોટો સ્કોર નોંધાવવો એ ખેલાડીની ક્ષમતા અને ફોર્મનો ઉત્તમ પુરાવો છે। આ સિદ્ધિ બાદ સોશિયલ મીડિયા અને ક્રિકેટ વર્તુળોમાં આર્ય દેસાઈ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે। વિશ્વ સ્તરે લોકલ સ્પર્ધામાં કેટલાક ખેલાડીઓ 200 રનનો આંકડો વટાવી ચૂક્યા છે, પરંતુ ગુજરાતમાં આર્ય દેસાઈએ આ આંકડાની અત્યંત નજીક પહોંચી પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે। આગામી સમયમાં આ યુવા ખેલાડીની આવી શાનદાર રમત અને તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર વધુ મોટી તકો અપાવશે તેવી આશા રમત પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે। હાય, મારું નામ આર્ય દેસાઈ છે। હું 22 વર્ષનો છું। હું ગુજરાત માટે રણજી ટ્રોફી રમું છું। હું આઈપીએલમાં કેકેઆરનો બી પાર્ટ રહી ચૂક્યો છું અને હું લાસ્ટ યર દુલીપ ટ્રોફી આપણી વેસ્ટ ઝોનની ટીમમાં બી હતો। કાલે રાતે આપણી એસપીએલની મેચમાં મેં 81 બોલ 193 નોટ આઉટ કર્યા, જેમાં મેં 21 ચોક્કા અને 14 છક્કા માર્યા। તો એ બહુ સારી ફિલિંગ છે કે આટલી સારી રીતે હું મારો પ્લાન્સ એક્ઝિક્યુટ કરી શક્યો અને જે મહેનત કરી છે એ હેલ્પ કરે છે અને આગળ બી હેલ્પ કરતી રહેશે। એટલે હું બહુ ખુશ છું કે મેં આ પરફોર્મન્સ કર્યો અને મારી ટીમને મેં જીતાડી।